हेलो विद्यार्थी मित्रों, गया विडियो में आपणे चैप्टर नंबर 2 ना पारिमाणिक सूत्रनो अभ्यास कर्यो हतो। पारिमाणिक सूत्र एटले शुं के भौतिक राशिना कोईपण एकमने मूलभूत भौतिक राशिना एकमनी घात साथे दर्शाववामां आवे छे अने आ घातने परिमाण कहे छे। दाखला तरीके जुओ, कहीए बळनुं पारिमाणिक सूत्र तो कई रीते बनाव्युं तो आपणे तो पहला तो आपने बळनुं सूत्र ख्याल हतुं F बराबर ma। m એટલે દળ, એકમ થાય કિલોગ્રામ, પ્રવેગનો એકમ છે મીટર પર સેકન્ડ સ્ક્વેર। વિદ્યાર્થી મિત્રો, પછી આપણે આ એકમને m l અને t ની ઘાત સ્વરૂપે લખી હતી। દળ છે કિલોગ્રામ તો 1 ઘાત, મીટર અંતર દર્શાવે 1 ઘાત, સેકન્ડ સમય દર્શાવે તો સમયની -2 ઘાત, કારણ કે તે છેદમાં છે, બરાબર ને। તો આ રીતે આપણે અગાઉના લેક્ચરમાં કેટલીક ભૌતિક રાશિઓના સૂત્રની ચર્ચા કરી, તેના એકમની ચર્ચા કરી અને પછી પારિમાણિક સૂત્ર સાબિત કર્યું હતું। તો આ રીતે આપણે ભૌતિક રાશિઓના પારિમાણિક સૂત્ર મેળવી શકીએ છીએ। હવે વાત કરીએ કે પારિમાણિક વિશ્લેષણ શું છે। તો વિદ્યાર્થી મિત્રો, પારિમાણિક વિશ્લેષણની અંદર મુખ્યત્વે આપણે 3 રીતો ભણવાના હોઈએ છીએ। એક તો છે પારિમાણિક દ્રષ્ટિએ સમીકરણની યથાર્થતા ચકાસવાની, બીજું હોય છે કે કોઈ એકમનું 2 જુદી જુદી એકમ પદ્ધતિમાં સંબંધ મેળવવો, અને ત્રીજું હોય છે કે ભૌતિક રાશિઓ વચ્ચેનો સંબંધ મેળવવો। પરંતુ આ તમામ રીતો માટે તમને ખાસ રાશિઓના પારિમાણિક સૂત્ર આવડતા હોવા જોઈએ। તો આ માટે આપણે ગયા લેક્ચરમાં મેળવેલી રાશિઓ પૈકી કેટલીક રાશિઓના પારિમાણિક સૂત્ર બોર્ડ પર લખીએ છીએ, જે તમારા રિવિઝન માટે છે। तो स्टार्ट करिए। पहला स्टार्ट करिए बाळको, दळ थी। दळ એટલે m1, अंतर समय माटे t1, सॉरी अंतर माटे l1, समय माटे t1। ओके, वेग अथवा झड़प आवे तो m0 l1 t -1, प्रवेग माटे m0 l1 t -2। सर डायरेक्ट केम लखो छो? तो बेटा सूत्र का तो एकम याद होय तो आपणे बनावी शकीए। जेम के वेगनो एकम छे मीटर पर सेकंड, तो मीटर माटे L1, सेकंड छेदमां आवे तो -1, बराबर। ए रीते चलो हवे बळ होय तो m1 l1 t -2, कार्य अथवा ऊर्जा m1 l2 t -2, पावर एकम समय में कार्य एटले कार्य ने समय वडे भागी काढो m1 l2 t -3, दबाण एकम क्षेत्रफल दीठ बळ एटले आने तमे l² वडे भागो m1 l -1 t -2, घनता m1 l -3 t0। क्लियर? चलो કેટલીક વિદ્યુત શાસ્ત્રની રાશિઓની પણ વાત કરી નાખીએ, લખી નાખીએ। भाई विद्युत प्रवाह याद करो तो शू हतुं? m0 l0 t0 a1, राइट छे? ओके, पछी आवे छे विद्युत स्थितिमान, शू हतुं? m1 l2 t -3 a -1, m1 l2 t -3 a -1। अवरोध, ओके, तो अवरोध में शू आवे? बोलो। m1 यस l2 t -3 a -2। ओके, आवा बधा आपणे लास्ट लेक्चर में शीख्या छीए। तमे ज्यारे पारिमाणिक विश्लेषण करता होय ने त्यारे तमने आवा बधा पारिमाणिक सूत्र याद होवा जोईए। शुरू-शुरूमां एवुं थशे के याद नहीं रहे बच्चों, पण प्रेक्टिस करोगे ने तभी याद रहेगा। तो प्रेक्टिस करवा माटे तमारे आने वारंवार रिवाइजिंग करवानुं छे, वारंवार लखवाना छे, अने ज्यारे पण शुरू-शुरूमां गणता होय त्यारे एवुं तो चिठ्ठी जोड़े राखवानी, एक लिस्ट में अथवा एक पेज में लखीने जोड़े राखवानुं। ओके, चलो अब पहली बात करिए कि पारिमाणिक विश्लेषण शुं छे। पारिमाणिक विश्लेषण अने तेना उपयोगो। तो पारिमाणिक सूत्रनो उपयोग करीने भौतिक विज्ञानना प्रश्नोनो उकेल मेळववानी रीत।
પારિમાણિક વિશ્લેષણનો ઉપયોગ કરીને ભૌતિક વિજ્ઞાનના પ્રશ્નોનો ઉકેલ મેળવવાની રીતને પારિમાણિક વિશ્લેષણ કહે છે. ફરી એકવાર, પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરીને ભૌતિક વિજ્ઞાનના પ્રશ્નોનો ઉકેલ મેળવવાની રીત. અહીં વિદ્યાર્થી મિત્રો 3 ઉપયોગ છે. પહેલું કે પારિમાણિક દ્રષ્ટિએ આપેલ સમીકરણની યથાર્થતા ચકાસવી. બીજું, કોઈ એકમનો 2 જુદી જુદી એકમ પદ્ધતિ વચ્ચે સંબંધ મેળવવો. ટૂંકમાં આપણે એમ કહીએ કે ભાઈ 1 કિલોગ્રામ બરાબર ખાલી જગ્યા ગ્રામ, તો કિલોગ્રામ એ એમકેએસ પદ્ધતિમાં આવે, બરાબર ને, અને ગ્રામ છે સીજીએસ પદ્ધતિમાં આવે. અને આપણને ખબર પણ છે કે 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ. પણ એવો સંબંધ આપણે બીજી રાશિઓ માટે મેળવી શકીએ પારિમાણિક વિશ્લેષણથી. ત્રીજું, જુદી જુદી ભૌતિક રાશિઓ વચ્ચેનો સંબંધ મેળવી શકાય. ક્યારેક આપણને પ્રશ્નમાં એવું આપ્યું હોય કે આપેલ કોઈ ક્રિયા માટે અથવા કોઈ માપન માટે અમુક રાશિઓ પૈકી કોઈ એક રાશિ બીજી પર આધાર રાખતી હોય, તો એવા સંજોગોમાં આપણે આ ત્રીજી રીતનો ઉપયોગ કરીશું. ક્લિયર? તો યાદ રાખીએ, પારિમાણિક વિશ્લેષણ કોને કહેવાય? તો પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરીને ભૌતિક વિજ્ઞાનના પ્રશ્નોના ઉકેલ મેળવવાની રીતને પારિમાણિક વિશ્લેષણ કહે છે. 3 ઉપયોગો છે. પારિમાણિક દ્રષ્ટિએ આપેલા સમીકરણની યથાર્થતા ચકાસવાનું. બીજો છે કે કોઈ એકમનો જુદી જુદી એકમ પદ્ધતિ વચ્ચેનો સંબંધ મેળવવો. અને ત્રીજો કે ભૌતિક રાશિઓ વચ્ચેનો સંબંધ પણ પારિમાણિક વિશ્લેષણની રીતે મેળવી શકાય. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે ઉપરની 2 રીતોની ચર્ચા કરીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, શરૂઆતમાં આપણે જોઈએ કે પારિમાણિક દ્રષ્ટિએ આપેલ સમીકરણની યથાર્થતા કઈ રીતે ચકાસવી. દાખલા તરીકે તમને એક સૂત્ર આપ્યું છે કે F બરાબર ma, બરાબર. અહીં લખેલું જ હશે કે F ને બળ કહેવાય, m ને દળ કહેવાય અને a ને પ્રવેગ. તો કોઈ પણ સૂત્ર આપેલું હશે, દરેક રાશિઓનું મેન્શન કરેલું હશે નામ, તમારે ખાલી યથાર્થતા ચકાસવાની છે. તો સર યથાર્થતા કઈ રીતે ચકાસવાની? તો બેટા અહીંયા ખાલી એટલું જ ધ્યાન આપવાનું કે ડાબી બાજુએ આવેલી રાશિઓના પારિમાણિક સૂત્ર જમણી બાજુએ આવેલી રાશિઓના પારિમાણિક સૂત્રના સંયોજન બરાબર થવું જોઈએ. ક્લિયર? ઓકે, કઈ રીતે થશે જોઈએ? ધારો કે આપણી પાસે આ સમીકરણમાં ડાબી બાજુ f લખેલું છે, તો આપણે શું કરવાનું? એક આવું લખી દેવાનું, લેફ્ટ હેન્ડ સાઈડ બરાબર બ્રેકેટમાં f લખવાનું. સર આ બ્રેકેટનો મતલબ શું છે? તો બ્રેકેટનો મતલબ સમજી લો. હું કહું કે ભાઈ f નું પારિમાણિક સૂત્ર, મારે એવું લાંબુ વાક્ય ના લખવું હોય ને તો હું ખાલી આવું લખીશ, બ્રેકેટમાં f. એટલે સમજી લેવાનું કે f નું પારિમાણિક સૂત્ર છે. આ સંકેત છે, બરાબર. f નું પારિમાણિક સૂત્ર, આવી કોઈ પણ રાશિનું પારિમાણિક સૂત્ર લખવાનું સંકેત આવો થશે. ચલીએ, હવે તમને ખ્યાલ આવી ગયો. અહીંયા શું લખ્યું? f નું પારિમાણિક સૂત્ર. f શું છે? બળ. તો બળ માટે શું આવે? યસ, m1L2T-2, સમીકરણ નંબર 1. હવે રાઈટ હેન્ડ સાઈડમાં જઈએ તો એમાં એક તો દળ છે, તો દળનું બોક્સ બનાવો, અને એ હોય તો એનું બોક્સ. દળનું પાછું માસ, m એટલે દળ, દળ માટે m1, a એટલે પ્રવેગ, પ્રવેગ માટે m0L1T-2. ચલો, m ની ઘાત કેટલી? 1 અને 0 એટલે 1, l ની ઘાત 1, t ની -2. નંબર 2. હવે તમે જોઈ શકો છો કે ડાબી બાજુનું પારિમાણિક સૂત્ર અને જમણી બાજુનું પારિમાણિક સૂત્ર સમાન છે. એટલે અહીં LHS બરાબર RH માટે આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે. ક્લિયર? ઓકે, ચલો એક એક્ઝામ્પલ તમારા માટે આપું છું.
આ એક્ઝામ્પલ 1 હતું, એક્ઝામ્પલ 2 આ એક્સ્ટ્રા હોમવર્કમાં ટ્રાય કરજો. F બરાબર mv²/rt, જ્યાં F બળ છે, v વેગ છે, r ત્રિજ્યા છે અને t સમય છે. આની યથાર્થતા ચકાસો. ક્લિયર? આ તમારે હોમવર્કમાં કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ પ્રશ્ન લઈએ છીએ આપણે ટેક્સ્ટબુકનો ઉદાહરણ નંબર 2.15. એમાં આપણને સૂત્ર આપેલું છે હાફ mv² બરાબર mgh, જ્યાં m દળ છે, v વેગ છે, g ગુરુત્વ પ્રવેગ છે અને h ઊંચાઈ. ક્લિયર? હવે અહીં જુઓ, આ સમીકરણ એક ગતિ ઉર્જા બરાબર સ્થિતિ ઉર્જાનું છે, જે મને ખ્યાલ છે. એટલે હું તો ડાયરેક્ટ કહી શકું કે ભાઈ આ સમીકરણ એ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે. ઓકે, મને ખ્યાલ છે, હું આ ભણેલો છું. તમને અત્યારે કદાચ ખ્યાલ ના પણ હોય, જો તમે 11માં શરૂઆતમાં જોતા હશો ત્યારે. બરાબર? તો એવા સંજોગોમાં તમારે પારિમાણિક વિશ્લેષણની રીતે જ સાબિતી કરવાની છે. ઓકે, આપેલી રાશિઓ વિશે પણ માહિતી આપી છે. આપણી પેટર્ન પ્રમાણે ચાલુ કરી. ચલો આન્સર પહેલા શું લખીશું? લેફ્ટ હેન્ડ સાઈડ LHS બ્રેકેટમાં m અને બ્રેકેટમાં v². સર આ 1/2 નું શું થયું? તો બેટા 1/2 એ અચળ સંખ્યા છે. અચળ સંખ્યા પરિમાણ રહિત હોય છે, એટલે એનું પારિમાણિક સૂત્ર લખતા નથી. ચલો m માટે m, v નું બ્રેકેટ કર્યું, L1 t-1/2. તો શું થશે? m1 L2 t-2 નંબર 1 જોઈ લો. m ની એક પાવર 1 × 2 2 અને t માટે -1 × 2 એટલે -2. ચલો રાઈટ હેન્ડ સાઈડમાં આવી જાઓ. રાઈટ હેન્ડ સાઈડમાં શું છે? mgh બ્રેકેટમાં m મતલબ m નું પાસું, g એટલે g નું પાસું અને h એટલે h નું પાસું. m એટલે દળ, દળનું પાસું m1, g એટલે ગુરુત્વ પ્રવેગ એટલે m0 L1 t-2 અને h એટલે ઊંચાઈ, ઊંચાઈ એટલે અંતર જ દર્શાવશે તો L1. ચલો m ની કુલ પાવર કેટલી છે? 1 અને આ 0 એટલે 1. L નો કુલ પાવર, પાવર એટલે ઘાત, 1 અને 1 એટલે 2. t માટે -2 નંબર 2. તમે કહી શકો છો કે 1 અને 2 પરથી લેફ્ટ હેન્ડ સાઈડ બરાબર રાઈટ હેન્ડ સાઈડ, ડાબા બરાબર જબા. માટે આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે. ક્લિયર છે ને? સિમ્પલ. ચલો લખી કાઢો. વિદ્યાર્થીઓ, ઉર્જાનો SI એકમ જૂલ એટલે કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર છે. વેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ અને પ્રવેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આપેલો છે. અહીં કે ગતિ ઉર્જા છે. ઓકે, અહીં જે m છે ને એ દળ છે, v વેગ છે અને એ પ્રવેગ છે કે ગતિ ઉર્જા, આવું લખેલું છે. ઉદાહરણ નંબર 2.16, જેમાં તમને કુલ 5 સમીકરણો આપેલા છે. આ 5 પૈકી કયું ખોટું તમે ઠેરવશો? તો વિદ્યાર્થી મિત્રો, સમીકરણ સાચું કે ખોટું એ ચેક કરવાની મેથડ છે પારિમાણિક વિશ્લેષણની રીત, અને એમાં પણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થતા છે કે નહીં. તો આપણે અહીં એ જ રીતનો ઉપયોગ કરીશું, પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થતા ચકાસીશું. ક્લિયર? તમે જોઈ શકો દરેકે દરેક સૂત્રમાં ડાબી બાજુમાં કે લખેલો છે, મતલબ કે ગતિ ઉર્જા. પણ સામેના પદનું પારિમાણિક સૂત્ર શું ગતિ ઉર્જા જેવું થાય છે? જો એ થતું હોય ગતિ ઉર્જા જેવું તો એ યથાર્થ હશે, એટલે કે સાચું હશે. અને જો એવું નહીં થાય તો તે કેવું હશે? ખોટું હશે. પણ આપણે વિદ્યાર્થી મિત્રો અહીં સેમ પેટર્ન ફોલો કરીશું. બરાબર? આમ તો MCQ માટે હું એક જ વાર લેફ્ટ હેન્ડ સાઈડ લખું તો મારે 5 વાર લેફ્ટ હેન્ડ સાઈડ લખવાની જરૂર નથી, પણ હું 1 by 1 સોલ્વ કરીશ જેથી તમારી પ્રેક્ટિસ થાય. ओके, चलिए 1 by 1 पहले हम बात करेंगे ए નું सूत्र k बराबर m² v³ है ना, m² v³. चलिए लेफ्ट हैंड साइड बराबर ब्रेकेट में k लखो, मतलब के गति ऊर्जा नु पारिमाणिक सूत्र शू थाय? गति ऊर्जा एटले ऊर्जा m1 L2 t-2 समीकरण 1.
હવે રાઈટ હેન્ડ સાઈડમાં જો m નું બ્રેકેટ સ્ક્વેર, v નું બ્રેકેટ ક્યુબ, m છે તો દળ કહેવાય, દળનું પાસું m1 પાવર 2 આવશે. વેગ માટે વિચારો ભાઈ, વેગ માટે m0l1t -2, m0l1t -1, હા -2 બોલાઈ ગયું, નહીં ભાઈ નહીં, -1, હા અહીંયા પાવર ક્યુબ કરી દો તો શું થાય, m ની 2 ઘાત 1 ગુણ્યા 2, અહીંયા 0 છે એટલે 2 જ રહેશે. l ની ઘાત 1 તરીક 3, t ની ઘાત -3, નંબર 2. અહીં LHS નોટ ઇક્વલ ટુ RHS માટે સમીકરણ કેવું છે, ઊટું છે. વિદ્યાર્થી મિત્રો, આ સમીકરણ યથાર્થ નથી. ઓકે, જોઈ લો તમે, બંને બાજુના આપણે પારિમાણિક સૂત્ર લખી અને ચેક કર્યા તો પરિણામે બંનેના પારિમાણિક સૂત્ર સમાન આવતા નથી, માટે આ સમીકરણ યથાર્થ નથી. હવે વાત કરીએ સમીકરણ 2 ની, એટલે કે બીજું બી. ઉકેલ છે, અહીં સૂત્ર લખી નાખીશું આપણે, હાફ mv² બરાબર કે. ચલો લેફ્ટ હેન્ડ સાઈડમાં શું થશે, કે નું પારિમાણિક સૂત્ર, તો કે ગતિ ઉર્જા છે m1l2 t -2, નંબર 1. રાઈટ હેન્ડ સાઈડમાં જોઈશું તો હાફ mv² છે બેટા, હાફ અચળ સંખ્યા એટલે એનું કંઈ થશે નહીં. ચલો બ્રેકેટમાં એમ લખીશું, અહીંયા v નો સ્ક્વેર, m એટલે દળ માટે શું આવે m1, ઓકે. v માટે l1 t -1 નો સ્ક્વેર, બીકોઝ v એટલે વેગ, m0l1 t -1. ચલિए, m ની ઘાત 1, l ની 1 into 2, 2, t ની -1 into 2, -2. જરા દેખીએ, આ 1 અને 2 બંનેના પારિમાણિક સૂત્ર સમાન છે. હા, અહીં LHS બરાબર RHS માટે સમીકરણ કેવું છે, સાચું છે. પારિમાણિક દ્રષ્ટિએ સમીકરણ સાચું છે, કારણ કે ડાબી બાજુ અને જમણી બાજુના પારિમાણિક સૂત્ર સમાન આવે છે. ચલો હવે જોઈશું નેક્સ્ટ સી, કે ઇક્વલ ટુ માં, કે એટલે ગતિ ઉર્જા, તો ડાબી સાઈડમાં લેફ્ટ હેન્ડ સાઈડમાં કે નું બ્રેકેટ, ફરીવાર m1l2 t -2, नंबर 1. चलो जबा 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 क्या होगा, ब्रैकेट में m, ब्रैकेट में a, मास माटे m, दળ માટે m ની 1 ઘાત, પ્રવેગ માટે પ્રવેગ આ રહ્યું m0l1 t -2, અહીંયા 1 ઘાત હતી જ ને, તો શું થશે m1l1 t -2. જો તો ભાઈ સાચા છે બંને, શું બંને સમીકરણો સાચા છે, નથી, ઓકે, તો લખી કાઢો, લેફ્ટ હેન્ડ સાઈડ નોટ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ માટે સમીકરણ ખોટું છે, પણ કેવું, પારિમાણિક દ્રષ્ટિએ ખોટું છે, યથાર્થ નથી. ઓકે, ખ્યાલ આવે છે ને. ચલો હવે ડી માં શું થશે, તો लिखते हैं भाई डी, के बराबर 3/16 mv². આમાં તો તમને ડાયરેક્ટ જ ખ્યાલ આવી જશે. કેમ ખ્યાલ આવી જશે, તો ડાબી બાજુમાં લેફ્ટ હેન્ડ સાઈડમાં કે નું બ્રેકેટ એટલે કે નું ડાયમેન્શન ફોર્મ્યુલા, ગતિ ઉર્જાનું પારિમાણિક સૂત્ર m1l2 t -2. ઓકે સર, એ તો ખબર હતી, પણ રાઈટ હેન્ડ સાઈડમાં જુઓ, આ 3/16 કેવા છે, એકમ રહિત છે, વધ્યું શું mv², તો આના જેવું થયું ને, યથાર્થ થવાનું જ છે, આપણને ખબર જ છે, પણ ચેક કરીએ. ચલીએ, બ્રેકેટમાં m, બ્રેકેટમાં v નો સ્ક્વેર, m માટે કેપિટલ M, v માટે l1 t -1 નો સ્ક્વેર, શું થશે m1l2 t -2, નંબર 2. અહીં જોઈ લો કે LHS બરાબર RHS છે, માટે સમીકરણ કેવું છે, પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે, સમીકરણ સાચું છે. કેવું છે, સાચું છે. ઓકે, એન્ડ ધ લાસ્ટ, હવે જોઈએ ઈ માટે.
તો કે બરાબર હાફ mv સ્ક્વેર વત્તા ma આપેલ છે. અહીં આપણી પાસે 3 સ્ટેપ છે. તો ડાબી બાજુ લખવાનું LHS બ્રેકેટમાં કે એટલે કે નું પારિમાણિક સૂત્ર શું થાય? કે એટલે ગતિ ઉર્જા. તો ગતિ ઉર્જા માટે બોલો m1l2 t-2. હવે રાઈટ હેન્ડ સાઈડમાં બેટા 2 સ્ટેપ છે. જો પહેલું અને બીજું. પહેલા સ્ટેપમાં શું છે? હાફ mv સ્ક્વેર, હાફ એકમ રહિત છે. તો m નું બ્રેકેટ બનશે અને v ના બ્રેકેટનો સ્ક્વેર. m માટે દળ તો m1 અહીં l1 t-1 નો સ્ક્વેર. તો m1l2 t-2. જોઈ લો તો બંને સરખા છે? હા સરખા છે. યથાર્થ છે? ના, આગળનું સ્ટેપ જોવું પડે. તો એ સ્ટેપ ઓલરેડી ખબર છે જ આપણને, પણ લખવા માટે બ્રેકેટમાં m બ્રેકેટમાં a. જોઈ લો, માસ માટે m1, પ્રવેગ માટે l1 t-2. નંબર 3, માસ માટે m1 બરાબર, દળ માટે m1 આવે ને, પ્રવેગ એટલે આ રહ્યું m0 l1 t-2 મતલબ l1 t-2. હવે જો 1, 2 અને 3 પરથી કહી શકાય કે સમીકરણ ખોટું છે. અને આમ પણ વિદ્યાર્થી મિત્રો આપણને ઓલરેડી ખબર હતી જ. જો કે બરાબર mv સ્ક્વેર, હા એ સાચું છે. આ સાચું હોય તો આ બંને સાચા હોઈ શકે, પણ કે બરાબર m એ ખોટું હતું બરાબર ને. તો આ સાચું ને ખોટું બે ભેગું થાય તો શું થાય? ખોટું જ થાય. એટલે આખું સમીકરણ એ પારિમાણિક દ્રષ્ટિએ સાચું નથી. તો આ પ્રમાણે તમે પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થતા ચકાસી શકો છો. વિદ્યાર્થી મિત્રો આવા MCQs પણ તમારે એક્ઝામમાં આવી શકે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ સ્વાધ્યાયનો 2.14 નો દાખલો અથવા MCQ કહી શકાય. મુદ્રણની ઘણી ત્રુટીઓ ધરાવતા પુસ્તકમાં આવર્ત ગતિ કરતા કણના જુદા જુદા સ્થાનાંતરના સૂત્રો નીચે મુજબ છે. આવર્ત ગતિ, સ્થાનાંતર બરાબર, દોલનો તમે શીખ્યા હશો અગાઉના ધોરણમાં. બેટા એ સ્થાનાંતરના સૂત્ર, કણ જ્યારે દોલન કરતો હોય ત્યારે તેના સ્થાનાંતરના સૂત્ર અહીં 4 આપેલા છે. હવે આ 4 પૈકી કયા ખોટા છે, કયા ખોટા છપાઈ ગયા છે? તો મિત્રો અહીં એ જોવાનું છે કે યથાર્થ છે કે નહીં. બસ યથાર્થ નહીં હોય તે ક્ષતિયુક્ત હશે. બરાબર છે. ચલો 1 by 1 જોઈએ. પહેલી વાત અહીંયા વિચારી લઈએ કે y શું છે બેટા? y છે સ્થાનાંતર અને એ શું છે? મહત્તમ સ્થાન. સ્થાન પણ એ સંદર્ભ બિંદુથી કણનું અંતર દર્શાવે છે, મતલબ આ પણ અંતર દર્શાવે અને આ પણ અંતર દર્શાવે. ઓકે, y અને a ના પારિમાણિક સૂત્ર સમાન થવા જોઈએ. ક્લિયર? બીજી બાબત જોઈએ કે સાઇન ફંક્શન આપેલા છે, સાઇન અને કોસ ફંક્શન. તો તમને ખબર છે કે ભાઈ સાઇન થીટા હોય તો આને ખૂણો કહેવાય ને ખૂણાનું પારિમાણ સૂત્ર શું થાય? m0 l0 t0. હું લખું કે y સાઇન ઓમેગા ટી. ચલો સાઇન ઓમેગા ટી નહીં પણ સાઇનના જગ્યાએ અહીંયા કોઈ પણ સંખ્યા છે x y z. તો બેટા અહીંયા ખરેખર આ સંખ્યા શું હશે? ખૂણો હશે કે નહીં? અને ખૂણાનું પારિમાણિક સૂત્ર શું થવું જોઈએ? m0 l0 t0. જો આ ન થાય તો યથાર્થ નથી. બરાબર, આ પોઈન્ટ ઉપર આપણે ડિસ્કસ કરીશું. તો જોઈએ પહેલું. તો જો ઓપ્શન એ ની વાત કરીએ તો y નું પાસું અને a નું પાસું તો સમાન છે જ, પરંતુ 2π/t આનું પાસું વિચારો એ કેવું થવું જોઈએ? તો બેટા 2π તો અચળાંક છે તો એનું પાસું 0 0. અહીંયા t સ્મોલ t સમય બતાવે છે એટલે t, આવર્તકાળ સમય બતાવે એટલે t, એટલે એકમ રહિત થઈ ગયું. યસ, તો પહેલું સમીકરણ આપણું સાચું છે, યથાર્થ છે. એનું રીઝન તમને બતાવ્યું. ક્લિયર? ઓકે ચલો લખતા રહેજો, નોટ પેન લઈને બેસજો. ઓકે યસ. બીજું રીઝન વિચારો બેટા. સેકન્ડ, y બરાબર a sin vt માં ભાઈ y નું પાસું બરાબર a નું પાસું. આ તો ક્લિયર છે બીકોઝ y સ્થાન દર્શાવે છે અને a છે મહત્તમ સ્થાન. આગળ ચર્ચા કરી. હવે વાત કરીએ v અને t. અહીંયા વિચારો, v એટલે વેગ, v અને t માં શું આવશે? v નું બ્રેકેટ અને t નું બ્રેકેટ. બેટા v એટલે વેગ છે તો l1 t-1, સમય માટે t1. તો -1 + 1 કેન્સલ કરો તો તમારી પાસે l ની 1 પાવર આવશે. એટલે આ ખૂણો છે l ની 1 પાવર છે. ખૂણો શું છે? l ની 1 પાવર. મતલબ કે ખરેખર ઇઝ નોટ ઇક્વલ ટુ m0 l0 t0.
આવું થવું જોઈએ ને, વીટી શું છે? ખૂણો છે, એનું પારિમાણિક સૂત્ર આ થવું જોઈએ, પણ થતું નથી, માટે તે યથાર્થ નથી. ઓકે, હા. હવે જોઈએ સી ઓપ્શન. ચલો, સી માં કયું સૂત્ર છે? y બરાબર a બાય ટી સાઇન ટી બાય એ. અહીં જુઓ, y નું પારિમાણ સૂત્ર એલ થાય છે, પણ a બાય ટી પદમાં જોશો તો a એટલે અંદર દર્શાવે છે, એટલે l છેદમાં t, મતલબ L1 t માઇનસ 1. તો બેટા પહેલા સ્ટેપ થી ખબર પડી ગયું કે આ સમીકરણ યથાર્થ નથી. ઉપરાંત વધારે આપણે અહીંયા આગળ વધીએ તો થીટા માટે શું છે? t અપોન a, મતલબ t નું ડાયમેન્શન શું થાય? કેપિટલ T, અને a શું છે? સ્થાન છે, સ્થાન માટે l, તો t1 l માઇનસ 1. કોઈ પણ સંજોગોમાં આ બધા જ પારિમાણ સૂત્ર મેચ થતા નથી, મતલબ કે આ ક્ષતિયુક્ત છે. ઓકે, તો આ પણ ક્ષતિયુક્ત છે, આ પણ ક્ષતિયુક્ત છે. હવે વાત કરીએ વિભાગ ડી ની. ડી ઓપ્શન, યસ. તો ડી ઓપ્શનમાં વિચારો તો પહેલું તો y અને a બાય √2 ની વાત કરીએ તો આ બંને માટે પારિમાણ સૂત્ર l થશે. √2 અચળાંક છે, એનું પાસું હોય નહીં, એ સ્થાન દર્શાવશે તો L1, અને y સ્થાનાંતર તો L1. હવે બંનેમાં ખૂણાઓ જોઈ લો. ખૂણાઓ આપણી પાસે સરખા છે. સાઈન નો ખૂણો 2π t બાય ટી, કોસ નો ખૂણો પણ 2π t બાય ટી. શું થવું જોઈએ? m0 l0 t0 થવું જોઈએ ને. तो चेक करिए. चलिए, थीटा का पासू क्या होता है? 2π अचळांक છે, નથી લખવું. સ્મોલ ટી માટે સમય, નીચે પણ સમય, મતલબ કે બંનેના પાસુ સરખા આવશે. બ્રેકેટમાં t અપોન, ઓકે, આવું લખીએ પહેલા, સ્મોલ ટી બ્રેકેટમાં કેપિટલ ટી, આનું પાસું t, આનું પણ t, એટલે m0 l0 t0, જે ખરેખર થવું જોઈએ. ખૂણાનું પારિમાણ સૂત્ર m0 l0 t0 થવું જોઈએ, અને થાય છે, મતલબ કે આ પણ કેવું છે? સાચું છે. ક્લિયર? તો આપણે પાસે અહીં આપેલા ઓપ્શન પૈકી બે ઓપ્શન સાચા મળે છે. તો આ રીતે આપણે પારિમાણિક યથાર્થતા માટેના MCQs, દાખલાઓ અને VSQs પણ પૂછાતા હોય તો આપણે ગણી શકીએ છીએ. ક્લિયર? વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ પારિમાણિક વિશ્લેષણનો બીજો ઉપયોગ, જેમાં આપણે કોઈ એકમનો બે જુદી જુદી એકમ પદ્ધતિમાં સંબંધ મેળવવાનો છે. એટલે અહીં તમને કોઈ એક સિસ્ટમમાં, એક પદ્ધતિમાં કોઈ એકમ, કોઈ રાશિના એકમનું મૂલ્ય આપેલું હશે. હવે એ મૂલ્ય બીજી પદ્ધતિમાં કેટલું થાય એવો પ્રશ્ન તમને પૂછ્યો હોય તો એક એક્ઝામ્પલથી સમજીએ. બરાબર? અને એક્ઝામ્પલની પહેલા એક સૂત્ર જોઈ લઈએ. યસ, સૂત્ર છે n1 u1 બરાબર n2 u2. સિમ્પલ સૂત્ર છે, યાદ રાખીશું. n1 એટલે શું? તો પદ્ધતિ એકમાં મૂલ્ય, રાશિનું પદ્ધતિ એકમાં મૂલ્ય એ થશે n1, અને રાશિનું પદ્ધતિ બેમાં મૂલ્ય એટલે આવશે n2. ઓકે, પદ્ધતિ એકમાં એકમ એ આપણે u1, અને પદ્ધતિ બેમાં એકમ એ થશે u2. યાદ રાખીશું, પદ્ધતિ એકમાં મૂલ્ય, પદ્ધતિ એકમાં એકમ, પદ્ધતિ બેમાં મૂલ્ય, અને પદ્ધતિ બેમાં એકમ. ક્લિયર? ઓકે, હવે જોઈએ એક એક્ઝામ્પલ. બહુ સિમ્પલ એક્ઝામ્પલ થી સ્ટાર્ટ કરીએ. તો આવું કંઈક પૂછીએ કે બળનો MKS એકમ બરાબર ખાલી જગ્યા બળનો CGS એકમ. તો આપ સૌને ખ્યાલ છે, પારિમાણિક સૂત્ર વખતે મેં તમને શીખવાડ્યું કે બેટા બળનો MKS એકમ ન્યૂટન છે, અને CGS એકમ કયો છે? ડાઇન. ક્લિયર? 1 ન્યૂટન મૂલ્ય આપેલું છે, ધારી લો. તો 1 ન્યૂટન એટલે કેટલા ડાઇન થાય એ શોધવાનું. ઓકે, આ ન્યૂટન અને ડાઇન ની ચર્ચા તમારે જોયું હોય તો ન્યૂટન એટલે કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર, અને ડાઇન એટલે સેન્ટીમીટર ગ્રામ પર સેકન્ડ સ્ક્વેર. પારિમાણિક સૂત્રનો લાસ્ટ વિડીયો તમારે જોવો જોઈએ. ચલો આપણી મેથડ સ્ટાર્ટ કરીએ. યસ, બોલો. n1 u1 ઇક્વલ ટુ n2 u2. n1 શું છે? તો જો બેટા, n1 એટલે પહેલી પદ્ધતિમાં મૂલ્ય, એટલે અહીં શું લખવાનું ખબર છે? 1 લખી નાખવાનું.
u1 એટલે બળનું પારિમાણ સૂત્ર આવે જે છે આપણું m1L1T-2 પછી 1 1 1 કેમ 1 1 1 પહેલી પદ્ધતિમાં એકમ n2 શોધવાના છે. અહીંયા શું આવશે તો m1L1T-2 2 2 2 કેમ 2 2 2 બીજી પદ્ધતિમાં એકમ શું શોધવું છે આપણે n2 ક્લિયર તો n2 નટ્ટુ ને કરતા બનાવવાનું 2 m1 બાય m2 પાવર થઈ ગયો 1 m1 ના છેદમાં m2 લાવવાના અને ઘાત કોમન લખવાની સરખી સરખી રાશિ ભેગી કરી બરાબર L1 ના બદલે L2 લખવાનું પાવર કોમન 1 લખવાનું. હવે જો T1 ના બદલે T2 ક્લિયર છે ઓકે પાવર કેટલો આવશે -2. હવે યાદ રાખો વિદ્યાર્થી મિત્રો આપણું જે n1 u1 છે ને એ MKS સિસ્ટમમાં હતું શેમાં હતું અને આ હતું CGS માં. તો તમને ખબર છે બધાને કે 1 કિલોગ્રામ હોય તો શું થાય 1000 ગ્રામ થાય કે ના થાય ઓકે 1 મીટર હોય તો 10⁵ સેન્ટીમીટર થાય કે ના થાય સેન્ટીમીટર થાય ને 100 સેન્ટીમીટર અને સેકન્ડ તો સેકન્ડમાં જ હોય એટલે આ તમારે MKS સિસ્ટમ થઈ ગઈ આ થઈ ગઈ CGS સિસ્ટમ બરાબર. તો MKS માં 1 કિલોગ્રામ તો CGS માં શું થાય 1000 ગ્રામ બરાબર હોય. MKS માં 1 મીટર તો CGS માં 10⁵ સેન્ટીમીટર હોય અને સેકન્ડ તો બંને સિસ્ટમમાં કોમન છે. તો અહીં આપણે શું ફેરફાર કરીશું તો જોઈએ ધ્યાનથી જોજો ખૂબ જ સિમ્પલ છે કારણ કે આ સ્ટેપ પછી તમને મળશે જવાબ. આ MKS માં છે m1 શેમાં છે MKS માં તો અમારે એને CGS માં દર્શાવવું તો શું થાય શું લખાય તો એને લખાય 10⁵ m m2 આ ગ્રામ થઈ ગયા કારણ કે m2 આપણા શેમાં છે ગ્રામમાં છે બેટા m2 શેમાં છે ગ્રામમાં અને નીચે m2 પાવર 1 આવશે. એ જ રીતે L1 છે એ આપણા મીટરમાં છે મારે એને સેન્ટીમીટરમાં લખવા છે તો 10⁵ L2 બીકોઝ નીચેના L2 એ સેન્ટીમીટરમાં જ છે. કેમ L2 સેન્ટીમીટરમાં છે બીકોઝ આ L2 એ CGS સિસ્ટમના છે ક્લિયર. અને અહીંયા જુઓ T1 ના બદલે T2 લખી શકાય ને બીકોઝ બંનેમાં સેકન્ડ આવે છે તો આ T1 સેકન્ડ દર્શાવશે અને આ T2 પણ સેકન્ડ દર્શાવશે તો બંનેને સરખા લખી કાઢીએ અને -2 પાવર બસ आपका काम हो गया. मट्टू मट्टू कैंसल लट्टू लट्टू कैंसल टीटू टीटू कैंसल n2 10⁵ પછી 10⁵ અને અહીંયા એક જ વધશે 1 ની -2 1 થાય તો કશું જ લખવું નથી ટોટલ 10⁵ આવે. તમારો જવાબ છે 10⁵. ક્લિયર વિદ્યાર્થી મિત્રો આનાથી ઊંધું પણ પૂછાય બરાબર કે એક ડાયન બરાબર ખાલી જગ્યા ન્યૂટન તો તમારો જવાબ આવશે -5 જે તમે જાતે પણ કેલ્ક્યુલેટ કરી શકો છો પણ ત્યાં તમારે શું કરવું પડશે ત્યાં તમારે m1 ની કિંમત મૂકવી પડશે 10⁻³ m2 L1 10⁻² m2 એટલે તમારો જવાબ આવશે 10⁻5. એ તમે જાતે ટ્રાય કરજો ઓકે મિત્રો. નેક્સ્ટ દાખલો આવે છે કે કાર્ય અથવા તો ઉર્જાનો MKS એકમ બરાબર કાર્ય અથવા ઉર્જાનો CGS એકમ. કાર્યનો MKS એકમ છે જૂલ અને ઉર્જા અથવા કાર્યનો CGS એકમ અર્ગ છે. આ બંને વચ્ચેનો સંબંધ એ તમારો આવશે 10⁷ બરાબર. તો આ ખાલી જગ્યાનો જવાબ 10⁷ આવે છે. આની પણ તમારે જાતે સ્વ પ્રેક્ટિસ કરવાની છે ઓકે પ્રેક્ટિસ થી જ આવડશે ને વિદ્યાર્થી મિત્રો. હવે જોઈએ સૌથી અગત્યનો સ્વાધ્યાયનો દાખલા નંબર 3 જે આપણે આ રીતે કરીશું. પ્રશ્નો હું વાંચીશ. આપણી પાસે ટેક્સ્ટ બુક હોવી જોઈએ. ઉષ્મા અથવા ઉર્જાનો એકમ કેલરી છે. તે લગભગ 4.2 જૂલ બરાબર છે જ્યાં 1 જૂલ એટલે 1 કિલોગ્રામ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે. ધારો કે નવી પદ્ધતિમાં દળનો એકમ આલ્ફા લેવામાં આવે લંબાઈનો એકમ બીટા અને સમયનો એકમ ગામા હોય તો તમારે કેલરીનું માન એ આલ્ફા ઇનવર્સ બીટા -2 ગામા -2 આવું દર્શાવવાનું છે. -2 અને ગામા 2 આવું દર્શાવવાનું છે ક્લિયર. તો ધીરે ધીરે શરૂઆત કરીએ જોતા જઈએ સમજતા જઈએ. પહેલું તો આપણી સિસ્ટમ લખી નાખો m1 u1 બરાબર n2 u2 ક્લિયર.
N1U1 બરાબર N2U2. ચલો હવે પહેલી પદ્ધતિમાં તમને મૂલ્ય કેટલું આપ્યું છે 4.2. બ્રેકેટમાં શું લખશો M1L2T - 2 1 1 1. કેમ U1 ના બદલે આવું લખ્યું? તો બેટા ઉર્જાની વાત કરી, ઉર્જાનું પારિમાણિક સૂત્ર શું છે? તો આ રહ્યું ને M1L2T - 2 બરાબર. પછી પહેલી સિસ્ટમ છે તો 1 1 1 લખવાનું. ચલો N2 શોધવાના છે. U2 માટે શું લખશો? તો સર U2 માટે તો આવડી જાય M1L2T - 2 2 2 2. ઓકે, હવે થોડીક આપણે રૂપાંતરણ જોઈ લઈએ. બરાબર છે, અહીંયા નાનું નાનું બ્રેકેટ બનાવીએ. ચલો હા, આ MKS पद्धति અને नवी पद्धति देखिए, ये N1 क्या है 4.2 नट्टू शोधवानो छे. MKS માં M1 હોય બેટા 1 કિલોગ્રામ. ઓકે, L1 હોય 1 મીટર અને T1 હોય 1 સેકન્ડ. નવી પદ્ધતિમાં M2 તમને આલ્ફા કેજી આપેલ છે, L2 તમને બીટા મીટર આપેલ છે, બરાબર ને, અને T2 એ તમને ગામા સેકન્ડ આપેલ છે. જો આ લખેલું છે એ જ અહીંયા લખ્યું, પણ સંજ્ઞા સ્વરૂપે લખ્યું. હવે કિંમતો મૂકો. ચલો પણ પહેલા N2 ને કરતા બનાવો, ધીરે ધીરે. N2 કરતા બનશે ભાઈ 4.2. અહીંયા બ્રેકેટ M1/M2 ની 1 ઘાત, L1/L2 ની 2. ઓકે, અહીંયા T1/T2 ની -2 ઘાત. ક્લિયર? M ના નીચે M, L ના નીચે L, T ના નીચે T. તો 4.2 આવી ગયા બેટા. M1 એટલે કેટલા 1, M2 એટલે આલ્ફા, કેજી કેજી કેન્સલ, અહીંયા 1 ઘાત. ઓકે, L1 કેટલા 1 1, L2 કેટલા B, ऊपर 2 घात, T1 1, नीचे गामा, ऊपर -2 पावर. चलिए क्या होता है देखिए. बाळको ख्याल है ना 1/x हो तो शू लखाय x इनवर्स. तो अहींया शू थशे आल्फा नी -1 ऊपर 1, बीटा नी -1 ऊपर 2 અને ગામા ની -1 ऊपर -2. घात नी घात तो गुणाय એટલે આલ્ફા ની 1 ઘાત, બીટા ની 2 ઘાત. ઓકે, આલ્ફા ની -1, બીટા ની -2 અને ગામા ની પ્લસ. તો કેટલી થશે 2 ઘાત. તો આવી ગયો આપણો જવાબ. યસ, N2 બરાબર 4.2 આલ્ફા ઇનવર્સ બીટા ઇનવર્સ ગેમા 2 પાવર. ગેમા 2 પાવર આ છે ને 2 પાવર. તો 2 પાવરમાં આપણો આન્સર આવી ગયો. વિદ્યાર્થી મિત્રો, આજની 2 મેથડનું ખાસ રિવિઝન કરી લેજો. બીજી વાર જ્યારે પણ તમારે લેક્ચરનું રિવિઝન કરવું હોય તો આપણી ચેનલ ઉપર આ અવેલેબલ હશે જ. ઓકે, પ્લીઝ કીપ પ્રેક્ટિસિંગ.